गया सब जय तो कबीर कुआए कहे अनपन हारी अनेक बर्तन सब न्यारे भये पानी सब में सतगुरु महाराज। घणो वाणीनो दौर सारो चाल्यो અને ભાઈ શ્રી અશોકભાઈ પણ બહુ ગુડ રહસ્યની વાત કરી કે ભાઈ આ વાત કોને સમજાય તો કે જે થોડોક હાલ્યો છે આમાં થોડુંક હાલવું પડે છે. ગુરુ જ્ઞાન લીધા પછી એ જ્ઞાનને માણવું પડે છે, જાણવું પડે છે અને એ પછી પ્રેમના ઘૂંટડા આવે ને એ ઘૂંટડા જેને ઉતાર્યા હોય ને એને ખ્યાલ આવે કે ભાઈ રતિ ભરે કે જો ઘટમાં સંચરે ને તો એ અમર લોક લઈ જાય. હે આ પ્યાલો પીધેલો હોય એને ખ્યાલ આવે છે. એટલે કીધું કે ભાઈ આજ જબરદાનને બહુ યાદ કરવામાં આવ્યા અને કીધું કે નિજ પવન કે નિવાસી એની ખોજ ના કરી ઘટ ગુમાવી જિંદગી બહાર ફરી ફરી. આપણે ગુરુચરણે જયારે નાતો નતા ગયા ત્યારે આપણે ક્યાં ગોતતા હતા ઈશ્વરને, આપણે ક્યાં ગોતતા હતા ભગવાનને? બહાર ગોતતા હતા, તીરથ જાત્રામાં ગોતતા હતા, ડુંગરોની માથે આપણે ઘૂમતા હતા. હે માં મારું કામ કરજે, હું તને એટલા શ્રીફળ વધેરીશ, એટલા મણની લાપસી તને કરીશ અને આપણું કાર્ય કરતા હતા જે થતું હતું. પણ હવે સદગુરુને ચરણે જ્ઞાન એટલે બધાને એકમાં સમાવી દીધા કે તારે નો ડુંગરો ચડવો પડે કે નો તારે પાણીમાં ટાઢા પાણીમાં નાહવું પડે કે તારે રૂપિયા ખર્ચે નો હરિદ્વાર જવું પડે. હરિનું દ્વાર મારે હવે તારી અંદર બતાવી દીધું. કયું? કે નિજ પવન તારી અંદર જ રમી રહ્યો છે, તારી અંદર જ બેઠો છે, એને તું જાણી લે. નિજ પવન કે નિવાસી આપણી અંદર જ આપણે સહી, પણ આપણે આપણને ક્યાં ગોતતા હતા? આપણે ઈશ્વરને ક્યાં ગોતતા હતા? બહાર ગોતતા હતા. મોટી દોટ હતી, ઉગાડા પગે હાલ્યા, ભૂખ્યા રહ્યા, કઈક આપણે તીરથ વ્રત કર્યા પણ છતાંય ક્યાંય ન મેળાયો. ત્યારે કોઈ આપણને પ્રેમ ગુરુ મળ્યો ને ત્યારે એને કીધું ભાઈ આ બધાનો અંત એકમાં છે. કે એવો અંત લાવે એવો એકડો કોણ ઘૂંટાવી શકે? તે કે આવીને ભાઈ અમારા સદગુરુ આવ્યા છે, હે પહેરે છે તો સોવણીને કડ્યું પણ તને જો દેહભાવ ન લાગે તો બતાવે એવા છે. હે આ લાલજી મહારાજ એ જ રીતે સુરતની અંદર વિસર્યા અને એવા શિષ્યોને પ્રગટ કર્યા કે જેને જાણી લીધું છે, માણી લીધું છે અને પછી કહે છે કે ભાઈ આ નિજ પવન કે નિવાસી આની અંદર જ વસી રહ્યો છે. કેવું મંદિર કે આવું મંદિર કોઈની તાકાત નથી ઇન્સાન આને બનાવી શકે. કારણ કે પરમાત્માને રહેવા માટે પરમાત્માને પોતાને જ મકાન બનાવવું પડ્યું છે. આપણે રહેવું હોય તો આપણે મકાન બનાવીએ, એમાં આપણે રહેવા જઈ શકીએ, પણ એ 5 તત્વોનું ઈટ ગારો ને એવું લગાવેલું, પણ આ 5 તત્વો એવા છે કે આ તત્વ કોઈને ક્યાંય ઉછી ના મળે એમ નથી. કારણ કે આ પરમાત્માના ઘરનો ગારો છે અને એને જેવા ઘડ્યા ને આપણને એવા જ આપણે બન્યા છીએ. રૂડા રૂપાળાની વાત નથી, પણ હવે આની અંદરથી આજે ખેતર બનાવ્યું છે 10 વીઘાનું, એની અંદર આપણે ખેતી કરવાની છે અને ખેતી એવી કરવાની છે કે ગુરુ મહારાજે એક નામનું બીજ આની અંદર વાવ્યું છે અને એને આપણે પ્રેમ જળ ભાવ જળ પાય અને આની અંદરથી આપણે પાક લેવાનો છે. તો કેવી રીતે પાક લેવાનો કીધું જબરદાને કે નિજ પવન કે નિવાસી એની ખોજ ના કરી ઘટ ગુમાવી જિંદગી બહાર ફરી ફરી. તો સંતોએ આપણને ક્યાં જવાનું કીધું કે તું પાછો વળી જા, તારે દોડવાની કોઈ જરૂર નથી, તું તારામાં પાછો વળ તો તને તારે જે જોતું છે ને મળી જશે. આપણે જન્મથી જે ગોતવા નીકળ્યા હતા ને એ આપણને ક્યાંય ન મળ્યું. જયારે જોવા મળ્યા, જયારે જાણવા મળ્યું તો આપણા ઘરની અંદર જ મળ્યું. એટલે કીધું પણ એ ઘર ક્યારે જડે? ખરું ઘર ખોલવા માટે ગુરુદ્વારે તમે જાઓ. શું કહે છે? આપણું જ ઘર આપણે ગોતવું હોય ને તો એક વખત આપણે ભૂલા પડ્યા છે કે મને મારું ઘર જડતું નથી, કારણ કે એડ્રેસ ભૂલાઈ ગયું છે. જે આપણે કહેવત છે કે મા દીકરો મેળાની અંદર ગયા અને મેળાની અંદર દીકરો માની આંગળી લઈ અને ફરે છે. એમાં માં ગરીબ હતી પણ દીકરાને એક વિચાર આવ્યો કે ભાઈ આ રમકડા બહુ સારા છે. માને કે માં મને આ રમકડું લઈ આપ ને. હવે મુંદર 5 રૂપિયા લઈને માં દીકરો મેળાની અંદર ગયેલા અને જે રમકડાની ઉપર હાથ મૂકે 5-25 નું
આખું રમકડું હોય એ માં કેમ લઈએ કે એટલે એને બીજી વાત બતાવે છે. જેવી રીતે આપણે ગમે ત્યાં માથું ટેકવા ગયા હતા, આપણે માગતા હતા ને એ મળતું નહોતું, એની પાસે નહોતું, કારણ કે એની પાસે મૂડી નહોતી, એટલે એ આપણને ગમે એ પકડાવી દેતા હતા. આપણે એમાં રાજી રહેતા હતા અને પછી વળી પાછી ખબર પડે કે હાલો મારે જોતું એ તો છે નહીં. એવી રીતે માં દીકરાને સમજાવતી સમજાવતી આગળ જાય અને મેળાની અંદર એક એવો હલ્લો આવ્યો, કારણ કે મેળામાં ગયા હોય ને ખબર હોય ત્યાં તો ધક્કા મૂકી બહુ થતી હોય. હું લેવા થાય તો કોઈને ખબર હજી નથી પડી કે મેળામાં ધક્કા મૂકી હું લેવા કરે. જોવા તો બધા મેળો જ ગયા છે, બધા મેળો જ જોઈને આવે છે, પણ ધક્કા મૂકી હું છે નહીં કોઈને ખબર. અને હજી આપણે આમાં ધક્કા મૂકીમાં જ છીએ. કોઈ એવું નહીં માનતા ક્ષીર થઈ ગયા છે, હજી આમાં ધક્કા મૂકી હાલ્યા જ કરે છે. હજી મારે હું લેવું નક્કી થતું, મારે હું જોતું નક્કી થતું. જો મન આપણું માની જાય ને તો જે જોતું છે એ આપણા હાથમાં જ છે, પણ જો હાથ ખોલીને જોઈને તો થાય. એટલે લાલજી મહારાજે પાંચમો વેદ સૂક્ષ્મ વેદ ખોલી બતાવ્યો કે લે આ પાંચમો વેદ છે, તારે સાસરી ન કરવી પડે, તારે ભૂસરી ન કરવી પડે, તારે અગોચરીમાં ન બેહવું પડે, અને ઉન્મુનિએ તારે જો ઓળખવો હોય ને તો આ છે, આની સિવાય બીજો કોઈ કે સાસરી ભૂસરી ઘેસરી અને અગોચરી જેનું નામ, આ તો ઉન્મુનિ એ દર્શે ખરો, આ તો આદિ કરતા કેરું ઠામ. આ જગત ને જેને રચ્યું છે ને એ તારી મુઠ્ઠીમાં આવીને બેસી ગયો છે. તારે જાણવો હોય તો જોઈ લે, પણ કે કેવો છે કે જેવો તારી અંદર ગુણ તું પ્રગટ કરીશ ને મારા વાલા, એવો જ પ્રગટ છે. આ બધાની અંદર રમી રહ્યો છે, પણ કેવો છે આપણી દ્રષ્ટિએ આપણે નક્કી કરવાનો. આપણી અંદર જેવો ગુરુ ગુણ પ્રગટ થાય છે ને એવો જ સામે પ્રગટ થાય છે, બીજો કોઈ પ્રગટ નહીં થાય. સંત મળે તો સંતના જેવા, જૂઠે જગ ભ્રમાયા. તમે જુઓ, જૂઠા મળે તો જૂઠો લાગે, અને આપણી અંદર કેવો છે કે સંત મળે તો સંતના જેવા, પણ ગુણ તો આપણે પ્રગટ કરવો પડશે. કેવો કે ગુરુ મહારાજે આપણને સંતની કક્ષા આપી છે, ગુરુ મહારાજે આપણને હંસ બનાવ્યા છે. ગુરુ મહારાજે આપણને હંસ બનાવ્યા તો નિર્ખીણનો નિવેડો કરતા શીખી જવાનું છે ધીરે ધીરે. હું સાચું હું ખોટું, આમાં સાચું ખોટું બે જ છે. આ બે જ આંગળીમાંથી એક આંગળી ગમે તે પકડી લો, એ સત્યની જ છે, બીજી એકેય નથી. બે પકડવાની જરૂર, અને જે જેને બે પકડી છે કે બે પકડી કાંક થાય, કાંઈ નહીં થાય, લબમાં રહેવું ભાઈ. આપણે ફૂલ માથેથી કહવું જ નથી તો તોડ ક્યારે કરવા જવું? આ તો તોડ કરે ને એનું કામ છે. ઘર ફૂલ છોડવું પડશે અને તોડ કરવો જ પડશે. મરવાની બીક જેને રાખશે ને એ ઘરમાં નહીં જઈ શકે. તોડ કરે એ જ ઘરમાં જઈએ કે બીજો ન જઈએ કે. ખાલી ફૂલ માથે બેઠા શું થાય? હું અહીં બેહીરો ન કરો, હું વાતો કરું તો આ ફૂલ માથે જ બેઠેલા છે. હો ભાઈ, આમાં એવું નહીં માનતા પામી ગયેલા છે, આ ફૂલ માથે જ બેઠા છે. પણ જો તોડ કરતા આવડી જાય, આમાં હાલતા આવડી જાય, બોલીએ એટલું સમજતા શીખી જાય તોય ઘણું છે. અમારું પાકું જો થઈ જાય ને તોય ઘણું છે. આપણે જગતને સમજાવવા નથી જવું. એટલે આમાં કીધું કે નિજ પોલ કે નિવાસી એની તે ખોજ ના કરી, ઘટ ગુમાવી જિંદગી બહાર ફરી ફરી. કારણ કે જગતને રાજી કરવાની જરૂર નથી. કોને રાજી કરવાનો છે? કે આપણા સદગુરુને આપણે રાજી કરવાનો છે. આપણા ગુરુને આપણે રાજી કરવાનો, કે જેની માથે આપણી માથે એની સત્ર છાયા છે. તો આપણે જો એની સત્ર છાયામાં રહી અને એને જે ગુણ આપણને આપ્યા છે ગુણ કેળવી લેવું, એ રેણી આપણે જો કેળવી લેવું તો મારો નાથ બધાની માથે રાજી થાય. એટલે કીધું કે ભાઈ માલુમ નહીં હે તુજકો તેરે સ્વરૂપ કા. આપણને ક્યારે ખબર પડી આપણા સ્વરૂપની વાત? કે જયારે ખબર હતી બહાર ભૂમતા હતા ત્યાં સુધી ખબર નહોતી. પણ કે ગુરુ મહારાજે કીધું તું કોણ છે પેલા ઓળખી લે. પહેલો જ પાઠ આપણા ગુરુ પાસે ભણવા ગયા કે ભાઈ હું કોણ છું, મને ખબર નથી. એટલે ગુરુ મહારાજ કે માલુમ નહીં હે તુજકો તેરે સ્વરૂપ કા. આપણા સ્વરૂપની આપણે આમાં હું કોણ છું, દિવસે પણ આમાં થોડુંક આપણે હાલી ગયા કે ભાઈ આમાં હું કોણ છું. જો ખ્યાલ આવી જાય ને તો જગતમાં બીજા કોઈને ઓળખવાની જરૂર, આપણે ખાલી પોતાને ઓળખી લેવાનો છે. આપણે ઘણી વખત વાત થાય ને કે પૂછો પૂરા પંડિત ને આમાં નિજનો ગુરુ કોણ છે? કે પૂછવું તો છે પણ માલમી મળે તો થાય, રોવું તો છે પણ સાના રાખવા વાળા જો હોય ને તો રોય, નકર તો એકલા રોય શું કામનું ભાઈ? કોક માથે હાથ તો ફેરવો છે ભાઈ, સાનો રહી જતો હશે ભાઈ હશે, કે કોક માલમી મળી જાય તો નહીં તે. પણ કે જે રોતો હોય ને એના આહુડા કોણ લુહે? જેને સાનું રહેતા આવડતું હોય ને એને, જેને સાનું રહેતા. એટલે કીધું ભાઈ આમાં કોણ કોના આહુડા લુહે? સબકા દામન ભી ના લગતા હે.
બધા જ રોવે છે જગતમાં, બધા એક જ વસ્તુ હાટું, પણ કોઈ એમ નથી કેતું હા મેં પામ્યો, મેં જોયો, મેં જાણ્યો. કારણ કે આવું કહેવાય એવું નથી, કહેવાય એવું નથી. તો કઈ કે હા મેં જોયો કે તો બતાવો. આપણે કઈ તમારી તમે કહો છો ને ભાઈ તો નિર્ગુણ છે, આ તો હું તો ગુણ વાળો છું, નિર્લેપ છે, આ રૂપ વાળો તેથી તમે લાવ્યા. એટલે એને જોવો હશે ને તો ભળેલામાં જ જોવો પડશે, મળેલામાં જ જોવો પડશે. મળેલા જ મળે, બીજા કોઈ મળે એવા મળેલા મળે ને તો જ આનંદ આવે, તો જ મોજું થાય. નહીં તો નહીં તો શું કે ભાઈ ગધે છે ગધા મિલે તો આવું થાય. એટલે આપણે એવું કરવાનું, આપણે જ્ઞાન ચર્ચા કરવાની, પણ જ્ઞાન ગોષ્ઠી કરવાની, એની અંદરથી તથ્ય ગોતી લેવાનું છે. એટલે કીધું માલુમ નહીં હે તુજકો તેરા સ્વરૂપ કા ફિર તાર હા જીવનીએ હરાય ઢોર કા. હરાયું ઢોર હોય અને શેરીમાં નીકળે અને આખા ગામને ખબર હોય આ હરાયું છે, તો હરાય ને હામ કોઈ નો હાલે. તમારે જોજો હરાયું કોને કીધું? ભાઈ તર્કવાદ ને. તર્કવાદ ક્યારે ભક્તિ માર્ગમાં ન કરવો. હા જાણવાની વાત છે, જાણવાનું છે, પૂછી લો તમે, પણ એની અંદરથી તર્કવાદ ન હોવો જોઈએ. કારણ કે ઈશ્વર છે એવું નક્કી કોઈની તાકાત નથી કરી શકે. કારણ કે તમે જેટલી વખત બોલો ને એટલી વખત તમે ફરી શકો છો, કારણ કે સામેથી તર્કવાદ છે. જો વિશ્વાસ હોય ને તો નક્કી થાય. કે વિશ્વાસ હોય ને તો કે કબીરદાસે કીધું કે હું તને મળી જાવ એક ક્ષણ ભર કી તલાશ મેં. કે કોણ કે તું જ, તારા સિવાય બીજો કોઈ. પણ વિશ્વાસ તો લેવો પડશે ને આપણે, વિશ્વાસ તો કરવો જ રહ્યો. વિશ્વાસથી મોટો કોઈ દેવ નથી. એટલે કીધું ફિર તાર હા જીવનીએ હરાય ઢોર કા મિલા માલ મી પણ ફરી યાદ ન કરી. કોણ મિલા? કે જે જાણકાર મળ્યો, જાણકારના શરણે જ આપણે ગયા અને જેમ સેમ એને બતાવવાની વાત કરી તો આપણી ત્યાં હાજરી નહોતી. દેહથી હાજર હતા, તનથી હાજર હતા, મનથી હાજર નહોતા કે નહોતા, સુરતાથી હાજર, વ્રતિથી હાજર હતા. મનની અંદરથી ઉડતી વ્રતિ તો આ તો આનું આ કેમ, આ રમકડા બતાવે કઈ એમ હોય ખરો? આવું કઈ હોય? જો નેગેટિવમાં કરી ગયા કદાચ ઈશ્વર સામે આવીને ઉભો રહે ને તો ખ્યાલ નો આવે. અને ઉભો તો ને ભાઈ પડમાં લાવીને મૂક્યો તો જો આ કહેવાયો. આનેથી બીજો એક કે આ ગીતાના કૃષ્ણએ જે બતાવ્યો ને અર્જુન ને ઈવડો એ કે બીજો તો ઉભો થઈને જરાક નજર તો કર. આ વિરાટ ની વર્તીને તું જો, તને સૂક્ષ્મ ની અંદર મેં બતાવી દીધો. પણ છતાં આપણે નેગેટિવમાં હતા. કઈ આવો થોડો હોય. હા ગુરુ ભલે ને આપણે બધા કીધું એટલે કરી નાખ્યા, પણ કઈ ગુરુ કે એમ થોડો હાવ કે નાખો તમે ગુરુ, તમે કઈ એમ બધું માની લેવું. અમારે માની લીધું જાય, મૂક્યો માઇક તરત અવાજ ઉઈ ગયો. એટલે નો માને તો ન માને, એટલે સિંગડા જ ભરવા એનું. એટલે કીધું મિલા માલ મી પણ ફરી યાદ ન કરી, હો ઘટકું આવી જિંદગી બહાર ફરી ફરી. પણ ગુરુ મહારાજે જયારે પડદો હટાવ્યો ને કે લે તું મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, 5 તત્વ તું નથી, 25 ની પ્રકૃતિ તું પણ નથી, આ 52 તત્વના દેહ ની અંદર તું આ 52 માયલો તું કાંઈ જ નથી. ત્યારે કીધું પડદા હટાયા મેરે એક બ્રહ્મ જાલ કા. હું હતું? બ્રહ્મ નહોતો, આપણે જઈને ભ્રમ પડ્યો હતો આપણને. ઈશ્વર ગોતવા નીકળ્યા જગત ની અંદર, પણ ઈશ્વર ક્યાંય જડ્યો? કારણ ગોતવાનો એક ભ્રમ હતો કે ઈશ્વર કેવો હોય. તો આપણને પહેલેથી નક્કી થઈ ગયો, જેને જોયો જ નથી, જેને ક્યારે કોઈ વાતમાં લીધો નથી, એને આપણે નક્કી કરી લીધો કે મોરપીસ વાળો હોય ને આટી વાળી ઉભો હોય અને હાથમાં મોરલી વગાડે તો જ ઈ ભગવાન કહેવાય, નકર ન કહેવાય. અને ધનુષ બાણ લઈને ઉભો હોય અને તીર ચલાવતો હોય અને એને જ રામ કહેવાય, એને જ ભગવાન કહેવાય. આવો આપણે પહેલેથી નક્કી કરી લીધો છે. જેને સાપુ બનાવી છે, ફોટા બનાવ્યા છે, એ હું તમે કે બીજા કોઈ? હું તમે જ બનાવવા વાળા. આ માનવ જાતીય ચિત્ર ચિત્રું છે, પણ કોઈએ પેલા ચિત્ર ચિત્રું. કારણ કે જેને ચિત્ર ચિત્રું છે ને એ ચિત્રમાં બેઠો છે. ચિત્ર જેને ચિત્રું ને એ જ ચિત્રમાં બેઠો છે. એટલે કીધું તમે આમાં જોજો રે, આ જંતરી નો બજાવનાર કોણ છે? તમે આમાં જોજો રે, આ જંતરી નો બજાવનાર કોણ છે? નો લેવાય પણ એનું
નો લેવાય. જોજો રે તમે આમાં જંત્રી નો બજાવનાર કોણ છે? આ જંત્રી જે વાગે છે આ ચિત્ર એને ચિત્રું છે, પણ ચિત્ર કોઈ દે બોલે, પણ આ ચિત્ર બોલે છે. જો આ જગત રૂપી ચિત્ર ચિત્રું છે એને, પણ આ જગતે હલન ચલન કરે છે, કારણ કે ચિત્ર ની અંદર બેઠો છે એ ચિતારો. ચિત્ર ની અંદર બેઠો છે એ ચિતારો. મારે લેવું તું બીજું ને આવી ગયું બીજું. સૌદ ભગવાન ને ચિતહરનારો, સૌદ ભગવાન ને ચિતહરનારો, ચિતહર થી રહે બારો રગાળો. ક્યાંથી આવ્યો ચિતારો, ઓ ચિતારો, ક્યાંથી આવ્યો ચિતારો? સાંધો ચિતરો, સુરાજ ચિતરો, આભનો મળે નહીં યારો. સાંધો ચિતરો, સુરજ ચિતરો, આભનો સાંભળો પ્રભુએ ક્યાંય ન મેલો, સાંભળો પ્રભુએ ક્યાંય ન મેલો. માંડવો ઉભો છે નો ધારો ચિતારો, ક્યાંથી આવ્યો ચિતારો? ચિતારો ક્યાંથી આવ્યો ચિતારો? અનેક ચિતરો ચિતરાએ રે ભોજી નાખ્યા હજારો. અનેક ચિતરો ચિતરાએ રે ભોજી નાખ્યા હજારો. પીછી લઈને ચિતરવા બેઠો, ચિતરમાં બેઠો છે ચિતારો. ચિતારો ક્યાંથી આવ્યો ચિતારો? ચિતારો ક્યાંથી આવ્યો ચિતારો? આખી પરમાત્માની જે કળા છે, કારણ કે એકલો જ હતો ચિતારો, કોરી પાટી હતી આ જગત, એમાં કાંઈ જ નહોતું. એમાં એને એક પીછી હાકી કે માયા બનાવી, જગત બનાવ્યું, અને જગત બનાવીને પાછો એની અંદર એ રમવા આવી ગયો છે. અને આમાં જે બેઠો છે ને એને જ આપણે ઓળખવાનો છે, કારણ કે એ જ સ્વરૂપ આપણું, પણ છતાં આપણને કાંઈક જરાક ભ્રમ પડ્યો છે. જયારે ભ્રમ જાહે ને તો એ ભ્રમ ઠહાય નકર ઠહાય, કારણ કે ઠેરાવવાનો જ રહ્યો, આ ઠેરાવવાનો છે. કારણ કે પથ્થર ઉપર નાખી કોઈ જે રહે, કારણ કે એ ક્યાંનો છે? જ્યાંનો હોય ત્યાં જ આવે. આપણે ગમે એના નજર હાંકી લો, પણ નજર ક્યાંથી પ્રગટ થાય છે? તમારી દ્રષ્ટિ ક્યાંથી પ્રગટ થાય છે? તમારી વૃત્તિ ક્યાંથી ઉઠે છે? એ વૃત્તિને જો પાછી તમે જો વાળી અને વિરામ કરશો ને તો તમારે જે જોતું મળી જાય. કારણ કે બાર જગતમાં દોટ ગમે એટલી મુકાવશો, ક્યાંય અટકે એમ નથી. કારણ કે એનું કામ શું છે? સંકલ્પ અને વિકલ્પ કરવા. સંકલ્પ અને વિકલ્પ સતત જો રહે ત્યાં સુધી કાંઈ નહીં થાય. કારણ કે એને પાછી વાળી અને વર્તીને વિરામ કરશો ને તો એને સાચું ઘર મળી જાય, પોતાનું ઘર મળી જાય. એટલે કીધું કે ભાઈ મળ્યા માલ મી પણ ફરિયાદ ન કરી, ઘટકમાં આવી જિંદગી બહાર ફરી ફરી. સદગુરુ મળ્યા, ગુરુ કરાવ્યા. જેમ સેમ આપણને 4 ક્રિયાનું જ્ઞાન આપ્યું, પછી જેને 4 આશ્રમ છે એની અંદર જેને જેવું સારું લાગ્યું એવું, જેમ આગળ ભાઈએ કીધું, કોઈને માતાજીમાં સારું લાગ્યું એમાં હાલે છે, કોઈને જ્ઞાનનું સારું લાગ્યું ધ્યાન ધારણામાં તો એમાં હાલે છે. તો ગુરુ મહારાજે કોઈ એમ કીધું ભાઈ સહજ છે આ તો, પેલા તમે આ કરી લીધું છે તો હવે આના પછીનું હવે તમારે આ પહેલી ABCD હવે નથી ભણવાની, હવે તમે બીજી ત્રીજી ચોથીમાં સીધા વયા જાઓ. હવે તમારે મેડિકલની ભાષા તમારે શીખવાની છે. આ એક ભાષા તમે શીખો એટલે પછી તમને ક્યાંય કોઈ રોકી ન શકે. આપણે નકર પહેલી જ ABCD માં રહેવું, બાળ મંદિરમાં જ રહેશું તો ભાઈ આગળ એકડો ક્યારે ઘૂટશું, બગડો ક્યારે જાય? 1 2 ને 3 3 ને મૂકી અને સાથે જઈશું ત્યારે બધું સમજાય છે. નામ રૂપ ગુણ નો નાશ,
પણ કીધું કે ચોથું પદ જે છે ને એને ગોતી લેવાનું છે. ચોથું પદ છે અવિનાશ, અને અવિનાશ છે ને આ બધાની અંદર રમનારો છે. એ નાશ નથી, અવિનાશ છે. તો નાશ તો ભાઈ આમાંથી બધાનો થવાનો છે. જે બેઠા એ બધા મરવાના છે. પણ મરવાના છે કોણ? જે જૈનમાં છે ને એ મરવાના છે. બરાબર ને? આપણે જૈનમાં છીએ, આપણે જૈનમાં છીએ ખરા, તો આપણે મરવાના ખરા. જો એ નક્કી રહે ને એક ધારું ઠેઠ સુધી, આ ઠસાવાની વાત છે મનની અંદર. ઓલું ઠસાઈ ગયું છે ને કે હું જીવ છું, મારે મરવાનું, ભગવાન જુદો છે, ભગવાન આવો હોય, ભગવાન ધનુષ બાણ વાળો હોય, ભગવાન રથ ઉપર બે તો જ હારો લાગે. ભગવાન ગમે ને બેહે, ભગવાનને ગમે ને ભજાય, ગમે ને ભજાય, ગમે એ મુખે ભજાય, એને કોઈ મુખની જરૂર, કારણ કે બધી દિશા એની છે. 10 દિશ એની છે, 10 માંથી 11મી દિશા છે. કારણ કે 11મી દિશા છે ને એ પોતાની છે. 10 ને 1 કરી લો ને તો 11મી દિશા એને એકાદશી નો ઉપવાસ કહેવાય. એક દિશામાં જો આવી જાય ને એ 10 દિશામાંથી 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, 11મું મન, આને જો એકાગ્ર કરી લો ને તો આનો એકાદશી નો એક દિશામાં આવી જાય ને તો એને પામી જવાનું આવે. પછી બુદ્ધિ ને કાંઈ 12મી બુદ્ધિ 13મો તું વાત હાચી, પણ બુદ્ધિ ને કળા હાલતી નથી, કારણ કે તું જ પ્રગટ થઈ ગયો. હવે તારી સિવાય જ કોઈ નથી, તો પછી આમાં આગળ જવાનું જ ક્યાં રહ્યું? એટલે કીધું કે પડદા હટાયા હે જબ મેરે એક બ્રહ્મજાલ કા, पर्दा हटाया है एक मेरा ब्रह्मजाल का, दीवाना बना हूं प्रभु तेरे दीदार का. હવે જોવો તો ખરા, પેલા ગોતા તા રૂપે તે, અને ગુરુના ચરણે ગયા તો વળી પાછું એનું એ જ આવ્યું. તારો દીદાર, તને મારા તારા દર્શન કરવા છે. હે મારા નાથ, મારે તારા દર્શન કરવા તો કઈ જગ્યાએ જાઓ? 4 ધામ જાઓ, હરિદ્વાર જાઓ, કેદારનાથ જાઓ, તો ત્યાં મારો વાલો ભગવાન શિવ કેસે ત્યાં બેઠા છે, એના દર્શન થાય. દીવાના બના હું મેરે એક તેરે દીદાર કા, મારે તારા દર્શન કરવા છે. તો સદગુરુએ આપણને એક નિશાની બતાવી છે કે તારે જો મને ગોતવો હોય તો હું રૂપે નહીં જડું, હું રૂપે નહીં જડું, હું ગુણે નહીં જડું. નિર્ગુણ કહેશ તો હું દેખાઈશ પણ નહીં, પણ તારે મને સ્વરૂપે જો જોવો હોય તો આ બધાની અંદર મારું જ સ્વરૂપ છે. જે કાંઈ તું જોઈ રહ્યો છો ને એ મારું જ સ્વરૂપ છે. જે કાંઈ આપણે જોઈ રહ્યા છીએ ને, ક્યારેક કોકને એમ થાય કે એને જોઈ લીધો હોય છે, એવું નથી. આ ક્યારેક વાતમાં આવી જાય એવું, બરાબર ને? ક્યારેક વાતમાં એવું આવતું, એટલે એવું નહીં ક્યારે માનવાનું કે આ બાપુ જરાક વધારે આદર, એવું નથી. હું ને તું આમાં આવ્યા જ કરે, હું ને ઓળખું એટલે આ બધા આપણે હું ને જ ઓળખવાનો છે. તો ક્યારેક કોકને એમ થાય આ તો ન કરા, તું જ કરે ના, તું કારા નથી કરતો. એટલે કીધું તું હી નામ કારણ સબ એક આજ સારણ, ધરો ઉસકા ધારણ તો નિવારણ કરેગા. એનું ધ્યાન કરવું પડશે, એનું આપણે આગળ હાલવાનું છે. એટલે કીધું કે ભાઈ ગમે ત્યાંથી તમારે સ્વરૂપને જો જોવું હોય તો પોતાની અંદર નક્કી થાય છે ને તો જ આ બધાની અંદર નક્કી થાય છે, નકર થાય છે નહીં. જો આપણી અંદર નક્કી નથી થતો તો બીજામાં ક્યાંથી થતો હતો? આપણા માવતરની અંદર કે આપણા બાળ બચ્ચાની અંદર જો આપણને ભગવાન નથી થતો તો બહાર તો કેમેરે ક્યાં થવાનો છે? એટલે ગુરુએ પેલા આપણી અંદરનો જે માલમય છે ને એને બતાવ્યો છે કે તું મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી. પેલા આપણું બાદ કરાવ્યું છે. એને એમ નથી કીધું તું મારામાંથી બાદ કર, મારામાંથી બાદ કરે એમ નહીં. તો લાલજી મહારાજે ત્યાં જરીક કમથી ટીક મારી કે 52 જોયો જાગે, મારી માને લગની લાગે, સગળી ઉપાધિ ત્યાગી, હવે નિર્ભય કર્યો રે મારા મનમાં તપાસી જોતા. ક્યાં જોવાનું છે ભાઈ? મનની અંદર તપાસવાનું છે. આ જ્યાં કાંઈ ડખોળ થયો છે ને, આ ડેરો જ્યાં કાંઈ પહેરાણો છે ને એ મનમાં જ પહેરાણો છે. મનથી સુખ છે, મનથી દુઃખ છે. મનથી આપણે ભિખારી છીએ અને મનથી અમીર છીએ. એક વાત આપણે સાંભળવામાં આવે એક ભિખારી પાસે રાજા ગયો, એટલે તું એટલું બધું સુખી કેમ? કે ભાઈ તું આગળ ઉપર વાત કરી કે તડકો આવવા દે, પેલા તડકા વગરની મજા નથી આવતી. જો એને મજા લીધી, સુખ લીધું ક્યાંનું? પ્રકૃતિનું. કે તને એટલું બધું સુખ કેમ છે? તારું ઉઘાડા ડીલે બેઠો છો. એ કે એમાં હું વાંધો કે ડીલ ઉપર કઈ પહેરેલું હોય તો જ મજા આવે કે?
તો જ સુખ આવે, નહીં હું તો તોય સુખી છું. એ કે ખાવાનું કઈ પૈસા પૈસા વાપરી કે એ હું જોવાનું, એ નહીં જોવાનું, ભૂખ લાગે તે મળી જાય છે. અમારા ઝૂંપડી એક રામાયણના કથાકાર આવે છે, રામાયણ વાંચે, પણ એ એમ કે 23 કલાકનો હું રાજા છું, 1 કલાકનો ભિખારી. 1 કલાક ગમીને ભીખ માંગી લો, ખાવાનું મળી જાય, વાત પતી ગઈ. કે 23 કલાક હું રાજા થઈને રહું, કે મારે કોઈની જરૂર નથી. પણ 1 કલાક હું કોઈને એમ ન કહું મારે કોઈની જરૂર, કેમ કે ભાઈ ખાવાનું ક્યાંય મળશે? બીડી જોઈ તો બીડી મગાવી લો. હા, લાઠી પાસે ગામ છે ને, એ ગામના આશ્રમ છે, આશ્રમના એ બાપુ છે, અને રામાયણ કથા વાંચે છતાં જો તમે જો ભાઈ કે મારે કાંઈ જરૂર નહીં. આવો નિખાલસ ભાવ કોને હોય? હે, આવો નિખાલસ ભાવ આવે ત્યારે એમ થાય ભાઈ ગમે એટલું છે તો હું કામનું. અને હકીકત મેં કાલે એક દાખલો જોયો, બોલાય નહીં પણ કહું. કરોડપતિ હતા, જેને 7 પેઢી ખાય તો ખૂટે નહીં. તો મેં એને મરતા જોયા, એને લઈ જતા જોયા, એને બાંધતા જોયા. તો મેં કીધું આવું તમે અમારા મા બાપ નહીં બાંધ્યું હતું. આવું જ હુતર ને આવા જ લાકડા, આવા જ વાંડા, આને કાંઈ ફરક નહીં. આ તો કરોડપતિ માણસ, આને કાંઈ સારું નહીં. એટલે આ કાંઈ સારું છેલ્લે જો ન મળતું તો મૂલ્યવાન ભેગું કરો, ખાઈ પીને આનંદ કરો, અને ગુરુ મહારાજ નું ભજન કરી લો, ભજન કરી લો. હે, એટલે કીધું ને ભજન કરી લો તમે ભાવથી. કાંઈ વાત વધારે આવવાની નથી. કોઈ એમ કે ભાઈ 5 શરીફો મૂકો, 4 એટલે 4 જ મળશે. અને એમાંય તે કે જાણીતા છે ને કોઈ ઉંમર વાળાને બોલાવશે કે લાડુઓ કેવો કરાય, ગુંજી નો કે ગુંજી નો ન હોય, પાછો આવશે તો ડોહો કે લોટ પાણી નો લાડવો. ઈ ધૂળમાં પાછો રગદોળવાનો તો લાદીમાં નહીં, ધૂળમાં રગદોળીને પા મૂકવાનો. અને કે હાવ આપણો વ્યવહાર મોળો, હાવ વ્યવહાર મોળો કરી નાખશે. એની કરતા કાંઈક હારો વ્યવહાર કરીને વયા જાય ભાઈ. કાંઈક વ્યવહાર આપણે હારો કરવો છે અને હારો કરીને જવું છે. એટલે કીધું કે ભાઈ पर्दा हटाया है एक मेरा एक ब्रह्म जाल का, दीवाना बना हूं प्रभु एक तेरे दीदार का. અને જો દીદાર થઈ જાય તો ગુરુ મહારાજે આપણને એક દ્રષ્ટિનું દાન આપ્યું છે. નિરખો હું તને, આ નયન ભરી ભરી તમે જોવો તો ખરો નિરખાય છે. જબરદાન આવો અનુભવ થયો છે કે આ નિરખાય છે, દેખાય છે. નિરખો હું તને મારું નયન ભરી ભરી, ઘટ ગુમાવી જિંદગી બહાર ફરી ફરી. બહાર મેં તને ફરી ફરીને જોયો તો ક્યાંય તું નજરે ન થયો, પણ હું પાછો વળીને મારા ઘરમાં જ આવ્યો ને, કે મારું ખોવાણું તું ઘરમાં જ તેને ગોતતો હતો, ક્યાં બહાર ગોતતો હતો. એટલે જ્યાં ખોવાણું ત્યાં જ ગોતવાનું છે. હે, આપણે ક્યાં ખોવાના છે? આપણી અંદર, અને આપણે ગોતીએ છીએ આપણને જ બહાર. આપણે એક વખત પાછા વળી જઈશું ને તો ખ્યાલ આવશે કે ભાઈ આમાં હું જ છું, મારી સિવાય બીજો કોઈ, મારી સિવાય બીજો કોઈ નથી. તો જો આપણે જ આમાં હોય તો બહાર હું ના ગોતવા. હે, એટલે કીધું નિરખું હરી હું તુજને નયન ભરી ભરી, ઘટ ગુમાવી જિંદગી બહાર ફરી ફરી. પણ જેને પ્રેમ જેવો જાગ્યો ને એવી રીતે નિરખે મારા વાલા. કોઈને ખોટો નહીં કેવો, કોઈ ધ્યાન ધારણા કરે અને એ આનંદ માણતો હોય તો એને પણ ખોટો ન કહેવો ક્યારે. કારણ કે એ એના મનની શાંતિ, એના મનનો આનંદ એને મળે છે. હે, અને આપણને કદાચ સહજમાં જો આપણને મળી જતો આનંદ, અને બધાની અંદર આપણે હળે મળી ભજન સત્સંગ કરતા કરતા અને આપણે પ્રભુતાને જો માનતા હોય તો એ પણ ખોટું નથી. પણ ક્યારે? પેલા કરવું તો પડશે જ. કરતા જઈએ, ઘરના કામ લેતા જઈએ, હરિનું નામ. હે, કરવું તો પડશે. ખાવા પીવા હાટું કરવું પડે, અને ભજન ભગવાનને મેળવવા માટે, ભગવાનનું ચરણ મેળવવા માટે પણ કાંઈક કરવું પડશે. એટલે કીધું કે ભાઈ રસના રટત હે એક મહામંત્ર નામ કા. ગુરુ મહારાજે એક રચના મને બતાવી, એક ગુરુ મહારાજે નામ બતાવ્યું. એનું નામ સતત મારા હૃદયની અંદર જે હાલી જ રહ્યું હતું. હે, આમાં ઈશ્વર તત્વ જે નામ છે એ હુતું તો એને જગાડવાની વાત કરી કે તું લે એની હારે ઘસારો લે છે ને એટલે પ્રગટ થાય છે. પરમાત્મા જે છે ને એ આળો મળીને ઉભો થાય કે લે તારે મારી જરૂર પડી, હવે અત્યારે સુધી તું બહાર ગયો હતો ને એટલે હું હુતો તો મને ક્યાં વાંધો છે. તારે જો મારી જરૂર હોય ને તો મારે તારી જરૂર છે જ. પણ એક વખત આપણી તૈયારી તો હોવી જોઈએ. હે, આપણી જેટલી તૈયારી ને એનાથી 10 ગણી ઈશ્વરને
આપણી જરૂર છે, કારણ કે આપણે જગત નથી બનાવ્યું, જગત એને બનાવ્યું છે, આપણને એને પ્રગટ કર્યા છે અને એને આપણી એની ભક્તિ કરવા માટે જ એને આપણને મોકલ્યા છે. જો આપણે જરી કઈ યાદ કરીશું ને તો એ નાસવા મળશે. એટલે કીધું ને, એ અર્જુન તું જો બેઠો બેઠો ગાને તો હું ઉભો ઉભો સાંભળું, અને જો કદાચ તું ઉભો ઉભો ગાને તો હું નાચું. તમે જુઓ તો ખરા ભગવાન કેવો આપણી સામે કાલા વહેલા કરે, પણ છતાં આપણે કઈ ભાઈ કરશું, આજ કરશું કાલ કેદી થાય છે. કાલ કાલ કરતા કાળનો વાયદો આવી જાય છે, કારણ કે કાળ આવશે એટલે કોઈની રાહ જોવાનો નથી. એટલે કીધું ભાઈ રટના રટત હે એક મહામંત્ર નામ કા, તેરે સિવા નહીં દૂજા કોઈ મેરે હી કામ કા. એક જ નામનો આધાર, ગમે ત્યાં તમે જાઓ નામ સિવાય કાંઈ બીજું છે જ નહીં. અને જેને જેને નામનો આધાર લીધો ને એનું જ કામ બન્યું છે, બીજાનું કામ થતું નથી. પણ કે કૃપા ક્યારે થાય? ગુરુ મહારાજની જો કૃપા થાય, પરમાત્માની જો કૃપા થાય તો આ કાર્યમાં સિદ્ધતા મળે, નહીં તો નહીં. પણ કદાચ ગુરુ મહારાજની કૃપા જ છે, ભગવાનની કૃપા જ છે, તો એ કૃપા હજી જોશે આમાં. તે કે ઈ કઈ? તે કે આપ કૃપા. ઈશ્વરની તો કૃપા છે એટલે તો આપણને અહીંયા મોકલ્યા છે. દયા કરી દયાલ ને મનુષ્ય તન દિયા, પણ બંધા ન કરે ભજન તો ભગવાન ક્યાં કરે? ભગવાને આ દેહ દીધો, પણ છતાં આપણે ભગવાનને કહી ભાઈ હુંકારા તુકારા આપણે કરી લે. હવે એ કરી શું લેવાના આપણને? એ તો ભાઈ છેલ્લે ખબર પડશે. છેલ્લે ખબર પડશે, પણ છેલ્લે જયારે ખબર પડે ને તે બહુ વીતી ગયો હોય આગળ, પછી તો કાંઈ થાય નહીં. અત્યારે બે પગ ને બે હાથ અને મોઢું જે કામ કરી રહે છે ત્યાં સુધીમાં આપણે ભજન કરી લેવાનું છે. જેટલું ભજન કર્યું છે ને એ આપણા માટે છે. એવા કોઈના માટે ભજન કરવા જતા, આપણા બાલ બચ્ચા હાટું નથી કરવા જતા, કે પતિ પત્ની હાટું નથી કરતો, કે પત્ની પતિ હાટું નથી કરતી. આમાં પોતે પોતાની હાટું કરવાનું. જતી સતીનો ધર્મ જે છે ને એ આની અંદર જતી છે અને આની અંદર સતી છે. જે સુરતા છે ને એ સતી છે, અને પરમાત્મા રૂપી જે શબ્દ છે એ પરમાત્મા પતિ પોતે છે. એટલે કીધું ને, જતી પુરુષને કોઈ દે ઝાડ નહીં વ્યાપે, જતી પુરુષને કોઈ દે ઝાડ ન વાપે. ત્યાં કે સતીએ હું કીધું કે સતી વગર ધર્મ નહીં હાલે. તમારે ધર્મ હકારવો છે તો આ ભજન કરવું છે, તો સુરતા વગર ભજન કોનું કરશો? અને તમારે કરવું હોય કરી લો. વ્યભિચારણી હારે હાલો, ઘર બંધા કોઈ દે વ્યભિચારણી, કોઈ દે ઘર બાજુ કોઈનું. વ્યભિચારણી કહેતા આપણી વ્રતિ, એક જ મિનિટની અંદર કેટલી વ્રતિઓ ઉઠે છે. એ કોઈ જે ભજન કરવા દે, ભજન કરવું હોય તો વ્રતિને વિરામ કરી અને એક સારી વ્રતિ જેને કહેવાય સુરતા, સુરતાને ખડી કરવી પડશે. તો સુરતા ખડી કેવી રીતે થાય? ભજન સત્સંગની અંદર આપણે જાતા હોય અને જો વાતની અંદર શબ્દની અંદર રસ જાગે ને તો સેપોલા નામની માછલી ઘોડે આપણે વ્રતિને સુરતા બનાવી અને જયારે અમુકની અંદરથી શબ્દ નીકળતા હોય ને એને ઝીલવા માટે આપણું મન અને તન બધું ખડું કરવું પડશે. ચારે સુરતા ખડી થાય, નકર થતી. કારણ કે ચારે અંતસ્કરણને એકાકાર કરવો પડશે. મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર બધા એક આકારમાં આવે ને ત્યારે આ વ્રતિ વિરામ પામે. ત્યાં સુધી પામતી મન અને બુદ્ધિ કદાચ વિરામ ઓલો કહેવામાં આવી જાય, ચિત્ત પણ કહેવામાં આવી જાય, પણ અહમ હજી છે. હું પણાનો એનું હું કરશું? હું પણાનો જયારે અહમ હોય ને ત્યાં હજી એમ થાય હું કાક છું. તો છેલ્લે ગાળવાનું તો શું છે એમ કે હું ને ગાળવાનો જ બીજો કઈ. એક વખત આપણે એમ કે ભાઈ આમાંથી હું ગોતવાનો છે, બરાબર, અને એક વખત પાછા આપણે એમ કે ભાઈ આ હુંનો ગાંઠો છે ને એનો ઓગાળવાનો છે. પણ એ હું કયો છે તે કે અહમ વાળો હું છે, કે હું કાંક જાણું છું, હું કાંક બની ગયો છું. મારીથી આ જગત હાલે છે. જો અહમને એવું છે મારીથી આ જગત હાલે, પણ અહમને પાવર દીધો કોણે? ઈશ્વર તત્વ એક બીજા કોઈએ, પ્રાણે કે બીજા કોઈએ. પ્રાણ જયારે આવે છે ને ત્યારે આ જડ છે ને એ ચેતન બને છે. ચેતનના નામથી પ્રગટ થાય છે અને 4 પાટે વેચાય અને એમાંથી 4 પાટના નામ પડે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. અને એ અહંકાર થોડું બુદ્ધિને પ્રકાશ આપે છે, થોડું દેહને, ત્યારે એ પ્રકાશમાન થાય અને હલન ચલન કરે છે. એ વગર થતું નથી. એટલે કીધું કે કૃપા કરી તે મુજ પર, હે ગુરુ મહારાજ તમે કેવી મારી માથે કૃપા કરી કે માથું દેતા
માલ મળે નહીં અને તમે હાલ સસ્તામાં આપી દીધો. 12 વર્ષ માણસ કહેતા કે ભાઈ એટલા વર્ષ તપ કરાવે, એટલા વર્ષ સેવા કરાવે, 12 વર્ષ સેવા કરી અને હજી મહારાજે કઈ બતાવ્યું તો કે કેમ કે લખાય લખણ બદલ્યા નથી. એટલે લખાય કીધું બાપુ હવે હજી 12 વર્ષ કરો ફેર. એ કે પણ મારા ખામી શું છે કે હારું થાય તું કઈ ખામી તારે કાઢવાની છે, મારે કાઢવાની ખામી. પણ આપણે જે કરતા એ કર્યા કે લખણ બદલે ને લાખા. આપણે કેટલા કેટલા વર્ષ છે હજી એના એ જ રસ્તે જો હાલતા હોય તો મારા વાલા થોડુંક હજી આખું હોય એવું લાગે. ગમે એને મારે જે હોય ને તો મારે પણ હા આપણને કાંઈક નાનપણાનું જો જોર આવી ગયું હોય તો ભાઈ હજી થોડુંક આઘું તો છે. કારણ કે હું કાંઈ નથી એવું તો એક વખત તમારે માનવું જ રહ્યું. એવું હું કાંઈ નથી એવું મારે માનવું જ રહ્યું. હે આવું જયારે નક્કી થાય ને ત્યારે મારો વાલો કૃપા કરશે. કૃપા કરી તે મુજ પર મીઠી નજર કરી, નકર તો ફોગટ ગુમાવી જિંદગી બહાર ફરી ફરી. હાટ ગયા અને હિતેરે આવીને જો સમજાય તોય ઘણું છે. કારણ કે ઈ ચેપ 10 વર્ષ એવા છે ને તરવા માટે. 71 તર 72 તર તો 13 તર. હા આ તરવાના 10 વર્ષ છે જો એટલામાં સમજાઈ જાય ને તો. નગર પછી તો ગઢો થાય ને ગરપા કાઢે ને અને 90 બહાર જાય એટલે હું કે હણું એકા હણું. હવે બધાને હણું પણ હું ન હણું. હું હણાવ નહીં પણ બીજાને હણું. એ કે બાબારો એ કે જે થાય કરો આ કાંઈ જાય એવા. એ કે આનું જીવતા જગચ્યું કરો, જીવતા જગચ્યું કરો તો લાડવા ગામના કાય તમારા કાય એ જાય ન જાય એમ. કારણ કે આને ધક્કો મારો ભેરત જપ લેવડાવવો પડે. ભેરત જપ ક્યારે લેવાય? ગુરુના શરણે જાય ને ત્યારે ભેરત જપ લીધેલો છે. હા એ ગિરનાર ઉપરથી ઠેકડો મારે અને તળિયે ગયા હતા અને ત્યારે જ એમ સમજાણું એમ નામ નહીં હો કે મારા વાલા હું કાંઈ નથી. આ તને મારું નહીં, મન મારું નહીં, ધન આ શીશ મારું નહીં, બધું દાવો મૂક્યો ને એ ભેરત જપ જ લીધો તો બીજું કાંઈ નહોતું. હે બીજું કાંઈ જ નહોતું. ત્યારે આનો આપણને પ્રાપ્તિ થઈ છે. પણ જો આ પ્રાપ્તિમાં પ્રાપ્તિ જો રહે ને તો કાંઈ વાંધો નથી. કારણ જે આપણી પાસે હતું એ જ આપણને બતાવ્યું, કાંઈ નવું નથી બતાવ્યું. કારણ કે એ પ્રાપ્ત જ હતો પણ ખાલી ઓળખાણ કરાવી છે કે તારી ગલીમાં જ તારો પરમેશ્વર તારો પતિ આ ફરી રહ્યો છે, તારી હારો હારે જ આ ખેલી રહ્યો છે પણ ખબર નથી. જો ખબર પડી જાય તો કામ થાય. એટલે કે છે અને જો આવી ખબર પડી અને ગુરુ મહારાજે કૃપા કરી પછી કોઈનો ડર રહે. કારણ કે જન્મ નથી તો મરવાનું. તો ખાલી આ મૃત્યુલોકની અંદર આવ્યા એક પરવાનો લઈને આવ્યા છે આ દેહ કે જેને ઉછીના 5 તત્વોને ભેગા કર્યા છે. આને 5 તત્વ હોના ઘરે દેવા જવા પડશે, નકર એ હાથે લઈ જાહે. કારણ કે દેવું તો કોઈને ગમતું નથી. લીધા પછી જે દે ને એનો વ્યવહાર ખરાબ કહેવાય. એટલે લીધા પછી દેવાનું આપણે વિચારવું જ રહ્યું કે ભાઈ આ તત્વ ઉછીના લીધા છે તો ભાઈ એનો ધર્મ આપણે પાળશું ને તો આપણી માથે ઉપકાર કરશે. કયો ધર્મ? કે પ્રકૃતિનો ધર્મ. પ્રકૃતિ જે ધર્મ એ આપણને ધાર્યો છે. કારણ કે પ્રકૃતિ જે આકાશ છે, આકાશ કોઈને આમાં ઘૂમવાનું ના નથી પાડતું. પૃથ્વી કોઈને એની માથે રહેવાની ના નથી પાડતી. સૂર્ય કોઈને પ્રકાશ દેવાનું ના નથી પાડતો. હે આ વરસાદ છે કોઈ દિવસ આની માથે વરવું ને આની માથે નહીં વરવું. કેવો ધર્મ છે એનો? સમાનતાનો. ગુરુ મહારાજ આપણને કયો પહેલો પાઠ બતાવ્યો? સમાનતાનો. કે સમાન ભાવ જો તારી અંદર આવી જાય તો પરમેશ્વરનો અંશ તું કહેવાને લાયક છો. પરમેશ્વરનો અંશ તું કહેવાને લાયક છો. એટલે કીધું છે કે ભાઈ ડર રહા નહીં મુજે એક જમ કી જમાત કા. કારણ કે હવે જમ લેવા આવશે ને. કારણ કે જમ કોને લેવા આવે? તો આગળ આપણે કીધું ઉછીનું લીધું, લીધા પછી ન દઈએ ને તો એ લેવા આવે, લઈ જાય ને. पर के डर रहा नहीं मुझे जम की जमात का. कारण કે મેં જમા કરાવવાનું ચાલુ કર્યું છે. આપણે શું કર્યું છે? ગુરુ મહારાજના ચરણે જઈ આચરણ એનું લઈ અને રેણી પાળે છે. ભક્તિ રૂપી ફૂલ રોજ આપણે પ્રકૃતિના ખોળે ધરીએ છીએ. રોજ આ નામનું ફૂલ પ્રકૃતિના ખોળે ધરીએ છીએ. કારણ કે આ એમાંથી જ ઘસારે લેવાય છે. આ હોય ને આ સાધન વગર કઈ થતું નથી. 21,700 જાય છે. એમાંથી કેટલા બ્રહ્મના ખોળે નાખ્યા, કેટલા બ્રહ્મ ધરાની અંદર નાખ્યા એ આપણે વિચારવાનું.
એટલે નામ લેવાની વાત નથી કરતો, પણ સારા વિચાર કેટલા આપણને આવ્યા, કેટલા વિચાર, કયા શ્વાસ આપણે ક્યાંથી લીધા, રજો માંથી લઈએ છીએ, તમો માંથી લઈએ છીએ કે સત્વ માંથી લઈએ છીએ, એ આપણે જયારે વાતાવરણમાં બેઠા હોય ને ત્યારે ખબર પડી જાય કે ભાઈ આપણે ઘણા નાડી જ્ઞાન લેશે કે ખ્યાલ આવી જાય ફલાણા ભાઈ બોલે છે એની નાડી અત્યારે આ ચાલુ છે, પણ ક્યારે ખ્યાલ આવે કે રજોગુણી લોભની લાલચની વાત કરતો હોય ને એટલે એને રજોગુણ જ ચાલુ હોય. તમો ગુણ મારા તારામાં નકરો આ પડ્યો રહેતો હોય એને તમો ગુણ ચાલુ હોય, પણ નહીં રજો નહીં તમો સત્વ ગુણ બધાને લાભ થાય એવી વાત કરે એટલે સમજવાનું કે આપણે સત્વ ગુણની અંદરથી શ્વાસા લઈ રહ્યા છીએ. એવી જ રીતે આ ભક્તિનો માર્ગ છે, ધીરે ધીરે કરતા આપણને આગળ જઈશું તો ખ્યાલ આવશે. એટલે કીધું ડર રહા નહીં મુझे ધમકી જમાત કા, પરવા ન મિલા હે મુझे અસલી મુકામ કા. મને પરવાનો મારા ગુરુ મહારાજે લખી દીધો એટલે મને હવે ડર નથી. કદાચ એને લઈ જવું હોય ને આ વીખી નાખવું હોય ને તો મારું ચિત્ર ભલે અત્યારે વીખી નાખે, મને કોઈ ડર નથી. કારણ કે આપણને આપણું મુકામ જડી ગયું છે. આપણને શું જડી ગયું છે? આપણું મુકામ. આપણે ક્યાં હતા, ક્યાં સહી અને ક્યાં જવાનું છે, ત્યાં એક જગ્યાએ આંગળી રહેશે, બીજી જગ્યાએ આંગળી જાતી. જે હતા ને એ મુકામ છે, જ્યાં સહી ને એ જ મુકામ છે. ક્યાંય ગયા નથી, ક્યાંય જવાનું નથી, ક્યાંયથી આવ્યા નથી. તમે સો ન્યા જ છો, પણ હવે ભ્રમણા ભાંગી નહીં ને ત્યાં સુધી ભટકાર મટે. તારી ભ્રમણાને ભાંગ્યા વીરા રે લખ સોરાશી નહીં મટે. આ ભ્રમણા હતી, ભ્રમણા ગુરુ મહારાજે તરત ભાંગી નાખી. એટલે કીધું કે પરવા ના મિલા હે મુझे અસલી મુકામ કા. મને અસલી મુકામની ખબર પડી ગઈ કે મારે આની અંદરથી નીકળે અને મારો મુકામ ક્યાં છે કે મારે આમાંથી નિજ ઘરે જવું છે. નિજ ઘરે. કયું નિજ ઘર છે? કે મારો નિજ ગુરુ રહે ને એ જ મારું નિજ ઘર છે. કે નિજ ગુરુ કોણ? કે એ જ હું પોતે. પણ ત્યાં જાઉં પછી કહું તો ત્યાં ગયા પછી કહેવાતું, કારણ કે બહાર જઈને બોલાતું, પદમાં જઈને રહેવાતું નથી, બોલાતું નથી, કાંઈ નથી થતું. જે આની અંદર છે ને ત્યાં સુધી જે તનકારા કરવા હોય એ કરી લેવાય. બાકી કોઈ એમ કે હું એટલા પદની અંદર જઈને વાત કરું, ભાઈ ચોથા પદમાં જઈને એક શબ્દ પણ બોલો. જો એક શબ્દની જો તમારે જરૂર પડી તો તમારે ગુણની જરૂર પડી છે. ગુણ નહીં તો નામ રખો ક્યાં? શબ્દ આવ્યો ક્યાંથી? ક્યાંથી આવ્યો? એટલે કીધું ને કે ભાઈ અણી અગર પર એ જ હે હેરો રમતો રામા નિસ દિન નિરખો તમે આજ નૈન થી તો સતપુરુષ ઉભા છે હામાં કે આગો. નિર્ગુણ ને ગુણમાં તમારે નક્કી કરવો હોય તો ગુણે ઠેરાય છે, ગુણે ગવાય છે. જેવો ગુણ એવો જ ગવાય છે. રામજીભાઈ, શ્યામજીભાઈ કે કરશનભાઈ જેવો ગુણ એવો નામ બોલાય છે. પણ એમાંય તે જો ગુરુ ગુણ પ્રગટ થઈ જાય તો જેમ છે મારો વાલો એ દર્શાય છે પણ ખરો. પણ ક્યારે? આ દ્રષ્ટિના ગુણ કેળવવા પડશે. આ દ્રષ્ટિની અંદર જે માયાનો મોતિયો છે ને એ મોતિયાને ગુરુ શરણે ઉતાર્યો છે ને, હવે મોતિયો બીજી વાર ઉતરતો, આ ભૌતિક ની અંદર પણ બીજી વાર મોતિયો ઉતરતો, બીજી વાર મોતિયો ન ઉતરે. કારણ કે આ મોતિયો જગતનો છે અને ઓલો માયાનો છે. કે ઘટ में है सुधे नहीं लानत ऐसी जिंद तुलसी या संसार को भयो मोतिया बिन. આ સંસારને તુલસીદાસે આખા સંસારને આવરી લીધો કે આખા સંસારની અંદર જે દો નિયા જે છે એ બધાને આ દો નિયાથી દુનિયા જ દેખાય છે. આ દો નિયાથી દુનિયા જ દેખાય છે. કબીરે કીધું એવું નથી. કહત કબીરા સુર મેરે મુનિયા આપ મોવેલ તો ડૂબ ગઈ દુનિયા. તું મરી જાય એક વખત, તો મરીને પાછો જીવે ને એનો દેશ એવો નથી. નામ સમાન નાણું સુગરાનું સુખ આનંદ હતી શું મારે વખાણું. આ સુગરાનું સુખ છે. જેને નામ જાણ્યું ને એ ચાર વેદ ભણી ગયો, પણ નામ જેને એનો ભેદ જેને જાણ્યો ને એ ખરો તરત બની ગયો છે. એટલે નામની હદે જ્યાં તમે જાશો ત્યારે ચાર યુગની અંદર કોઈ જગ્યાએ એવું નથી કે જ્યાં નામની હાજરી ન હોય, જ્યાં નામથી ભક્તિ ન થઈ હોય.
ચાર યુગની અંદર નામના જ ભજન થયા છે. એટલે કીધું કે ભાઈ ડર રહા નહીં મુझे परवाना मिला है मुझे असली मुकाम का તું માન કે ન માન મારી વાત છે ખરી. કદાચ આપણને નક્કી થાય કે કદાચ ગુરુ મહારાજ કે તું નક્કી ન કરે તોય ભલે, તારે રખડવું હોય ને રખડી લે. આ જગત ની અંદર હરાયા ઢોર ગોળે રખડતો હતો ને હજી રખડ, ક્યાંય નક્કી નથી થવાનો. કારણ કે નક્કી કરવો હોય ને તો તમારે અહીંયા આવવું જ રહ્યું. ક્યાં? અહીંયા જ આવવું પડશે. આની સિવાય ક્યાંય નહીં. આ ડોલત ની વાત નથી. અડોલ જયારે થાય છે ને ત્યારે નક્કી થાય છે. નિરાત મહારાજ કહેશે કે જોઈ લે, તારે જોવો હોય તો આની સિવાય ક્યાંય છે, અહીંયા જ તારે નક્કી કરવો રહ્યો. કારણ કે એકમાં પાંચમાં નહીં. આ પાંચ થી દેખાય છે, પાંચ થી પ્રગટ થયો, પણ નક્કી તો તારે એકમાં જ કરવો રહ્યો. હે, એકમાં જ કરવો રહ્યો. એટલે કીધું કે તું માન કે ન માન મારી વાત છે કરી, હું ઘટકમાં આવી જિંદગી બહાર ફરી ફરી. તારી અંદર હું વસું છું. અરે નિજ પોન કે નિવાસી, હું તારી અંદર વસું, સતત એની ખોજ ના કરી. તું તને તો ઓળખી લે તો હું તારી અંદર જ, હું તારા સ્વરૂપે છું. કેવા સ્વરૂપે? હું તારા સ્વરૂપે, હું મારા સ્વરૂપે છું, તમે તમારા સ્વરૂપે છો. આમાં ક્યાંય ફેર નથી. પાછું બધાનું સ્વરૂપ ભેગું કરો તો એક જ સ્વરૂપ થાય છે. હે, એક જ સ્વરૂપ થાય છે, બીજું સ્વરૂપ થતું. જેને પ્રાણ કીધો છે, અને પ્રાણને જો તમે મટાવા જાય છો તો ઈશ્વર થાય છે. ઈશ્વરને તમે મટાવા થાય છો તેનું ઘર કે હિરણ્ય ગર્ભ થાય છે. હે, બ્રહ્મ થાય છે અને પરિબ્રહ્મ થાય છે. એમ કરતા કરતા એકમાં જાય છે, બીજામાં જવાય છે નહીં. એટલે કીધું પણ ક્યારે આવું બધું થાય? તો કે છે કે ચિત્ત લગાયા ચરણ में सतगुरु लाल का, मैं चित लगाया चरण में सतगुरु लाल का, पिलाया है पियाला मुझे गुरु ज्ञान का. મને એક ગુરુ મહારાજ એવો જ્ઞાનનો પ્યાલો મને પાઈ દીધો. હે, ગુરુએ મને એવો જ્ઞાનનો પ્યાલો પાઈ દીધો કે લે, આ જ્ઞાનનો પ્યાલો પીધા પછી હવે તું ડાયો નહીં રે, તું ગાંડો થઈ જાય. કારણ કે હવે તને જે દેખાતું હતું ને એ નહીં દેખાય. હવે તને વિરોધમાં દેખાય છે. વિરોધ એટલે તને જે માયા દેખાતી હતી ને એ માયાની દ્રષ્ટિ મેં હણી લીધી છે. હવે મેં તને દિવ્ય દ્રષ્ટિ આપી છે. તો ગુરુ મહારાજે દ્રષ્ટિ યોગ આપ્યો છે. યાદ હોય તો દ્રષ્ટિ યોગ આપ્યો છે આપણને. હે, ઉભા થઈ થઈને કીધું જો તને કેટલા દેખાય, જો તને કેટલા દેખાય, તને આમાં કેટલા દેખાય, જોઈ લે આમાં તને કેટલા દેખાય. હે, તો કે ભાઈ આમાં તો લાજ છે કે નારીને મારવાળા એક ને લઈ લો ને તો એક ન દેખાય. આમાંથી એક ને લઈ લો, એક ન દેખાય. આ દ્રષ્ટિ યોગ ગુરુ મહારાજે આપણને આપ્યો છે. હે, એટલે કીધું પિયાલા પાયા હે પિયાલા મુझे ગુરુ જ્ઞાન કા. અને કે છે જબર દાન ધ્યાન, જબર દાન ધ્યાન અપના તો આપ લે ધરી. જોજો ધ્યાન કોનું કરવાનું છે, ધ્યાન નથી કરવાનું વાત નથી કરી. હું આપણા ગુરુ મહારાજે જયારે બોધ કર્યો ને એક વાત માથે જરાક બોજ ઓછો કર્યો છે, પણ નહીં જરાક ધ્યાન દેવાનું છે. એમાં જબરદાન આયા ભીખ મારીને કીધી છે, જબરદાન ધ્યાન અપના તો આપ લે ધરી. પોતાનું ધ્યાન જ કરવાનું, પણ પોતે કોણ? રામજીભાઈ, શ્યામજીભાઈ, હું દે નહીં. જે આંગળે મૂકી છે ગુરુ મહારાજે કે તું આ છો, આની સિવાય બીજો કોઈ કોણ છો? કે તું અક્ષર છો. તો કે અક્ષર ક્યાંથી આવ્યો? તો કે ની અક્ષર માંથી. તું કોણ છો? તો કે હું એક ની અક્ષર છું. હે, અક્ષર છે ત્યાં સુધી ગુણ છે, પણ ની અક્ષરમાં ક્યાંય ગુણ બંધાતો. કારણ કે એને નિર્ગુણ કીધો, એને નિર્લેપ કીધો. હે, એને તમે જે નામે વખાણો ને ત્યાં પછી ગુણ કામ કરતો, ત્યાં વાણી કામ કરતી, દ્રષ્ટિ કામ કરતી નથી. પછી ક્યાં વાત રહી? આ મારે તમારે એકબીજાને જોવાય છે તો ગુણથી જોવાય છે. હે, ગુણથી જોવાય છે. પણ તમે આંખી વેચીને જોવો તો એ સ્વરૂપ તો દેખાય જ છે. હે, એ સ્વરૂપ તો હાજર જ છે. એટલે કીધું જબર દાન ધ્યાન અપના તો આપ લે ધરી, ફોગટ ગુમાવી જિંદગી બહાર ફરી ફરી. નિજ પોન કે નિવાસી, તે એની ખોજ ના કરી. હતો તારી અંદર તે મને ક્યાં ગોતો.
અને હવે જો તને ખબર પડી ગઈ તો કે પોણી જિંદગી મેં આખી આમાં કાઢી નાખી. મારા વાલા તને બહાર ગોતો અને જ્યારે મળ્યો તો હવે બધ ભરવી છે, પણ ભરવી કોને? બધ ભરી ભરીને મારે રોવું છે, તને કેવું છે કે ભગવાન માએ બહુ મોટી ભૂલ કરી, મેં દાંત વાળી દીધો તો, પણ હવે મારે કોને કેવું કે હવે હું જ સ્વરૂપે દેખાણો. મેં પોતાની ઓળખાણ કરી લીધી ત્યારે આવી ખબર પડી. પણ જો ખબર પડી જાય ને એના માટે ધન્યવાદ છે. અને ન ખબર પડી હોય તો ગુરુ મહારાજ હાજર છે, આમાં ક્યાંય એવી કઈ ગેરહાજરી છે? ગમે ત્યારે પૂછી લેવાય આપણને. ગમે ત્યારે જો પ્રશ્ન થતો હોય તો જ્ઞાનની અંદરથી ગમે ત્યારે પ્રશ્ન કરવાનો, ફોન કરીને પૂછી લેવાય કે મહારાજ તો હાવ નવરા બેઠા હોય મેડિકલની અંદર. ગમે ત્યારે પ્રશ્ન કરવાની છૂટ છે, પ્રશ્નનો જવાબ શાંતિથી હારો જ મળે છે. સતગુરુ મહારાજ